અમેરિકાના ન્યૂ જર્સીમાં વિરાણી જ્વેલર્સમાં ફરી લૂંટ થઈ છે। ત્રીજી વખત લૂંટારાઓએ લૂંટ ચલાવી છે। 4 લૂંટારા વિરાણી જ્વેલર્સમાં ત્રાટક્યા અને હથિયારો બતાવી તોડફોડ કરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો। લાખો ડોલરની લૂંટ થતા ભારતીય વેપારીઓમાં અત્યારે ભયનો માહોલ છે। વર્ષ 2013 વર્ષ 2022માં પણ લૂંટ થઈ હતી, જેને લઈ જ્વેલર્સ માલિકે ખાનગી સિક્યુરિટી રાખી હતી। તેમ છતાં ફરી એક વખત અહીં લૂંટની ઘટના બની છે। તો વિરાણી જ્વેલર્સ કે જે મૂળ ભારતીય વેપારીનું છે અને 2013-2022 બાદ ફરી એક વખત લૂંટની ઘટના બની છે। લૂંટની ઘટનાને લઈ અને ભારતીય વેપારીઓ કે જે આ વિસ્તારમાં વ્યાપાર કરી રહ્યા છે તેમાં ચોક્કસથી અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। 3 વખત લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, ત્યારે હવે આ સ્થાનિક પ્રશાસન ત્યાંનું કેવી પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહેશે। તો વિરાણી જ્વેલર્સ કે જે મૂળ ભારતીય વેપારીનું છે અને 2013-2022 બાદ ફરી એક વખત લૂંટની ઘટના બની છે। લૂંટની ઘટનાને લઈ અને ભારતીય વેપારીઓ કે જે આ વિસ્તારમાં વ્યાપાર કરી રહ્યા છે તેમાં ચોક્કસથી અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। 3 વખત લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, ત્યારે હવે આ સ્થાનિક પ્રશાસન ત્યાંનું કેવી પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહેશે।